વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે સમૂહ લગ્નોત્સવનું આયોજન 4/2026ના રોજ વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ આયોજિત 10મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે, જેનો સર્વ ફાળો અને યોગદાન શ્રી કનુભાઈ વણકર, જેઓ ફ્રૂટવાળાના નામે ઓળખાય છે, તેમનો છે। આ અગાઉ પણ તેમણે લગભગ 170 જોડાઓનું લગ્નવિધિ કરાવેલ છે અને એમનું મુખ્ય હેતુ એ જ છે કે આજે સમાજમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે અને એ ખર્ચાઓ ઓછા કરી અને એક સારું જીવન જીવે એ જ એમનો મુખ્ય હેતુ છે। તો આપણે સૌ કનુભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીશું। વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો। સર્વજ્ઞાતીય 10મો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો। કુલ 7 જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી। 10 વર્ષથી ટ્રસ્ટ દ્વારા સતત આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમ માટે ટ્રસ્ટના સભ્યો દ્વારા ભારે મહેનત કરવામાં આવી। સમાજના આગેવાનો અને દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। નવદંપતીઓને આશીર્વાદ સાથે કાર્યક્રમ આનંદમય રીતે પૂર્ણ થયો। આજ રોજ સાડલી મુકામે જે આજે 10મો સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સતત 9 વર્ષ લગી અમે સમૂહ લગ્ન કરતા હતા। આ 10મો સમૂહ લગ્ન છે। અત્યાર સુધી અમે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો તથા મા બાપ વિહોણી દીકરીઓને વિના મૂલ્યે અમે લગભગ 170થી વધુ જોડા લગ્નો કરાયા છે। અને લગ્ન જે છે કરવાનો મૂળ ઉદ્દેશ અમારો એ છે, વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે મા બાપ વિહોણી દીકરીઓ હોય, વિકલાંગો હોય, સમાજની અંદર જે આજકાલ જે વધી રહેલા ખોટા ખર્ચાઓ, ગરીબ લોકો જે મોંઘવારી રીતે પીસાય ના અને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે અને ખોટા ખર્ચાઓથી દૂર રહે, એ માટે અમે આ સમૂહ લગ્નનું દર વર્ષે આયોજન કરીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે આ રિપોર્ટર રાહુલ પ્રજાપતિ।